ભક્તજનો, સરસ મજાની પૂનમ એટલે રક્ષાબંધન. આખા વર્ષની મોટી પૂનમ અને આજના દિવસે ભાઈ બેનને ત્યાં રાખડી બાંધવા માટે જાય. એ રાખડી બાંધવી એટલે રક્ષા કવચ કહેવાય. બેન ભાઈને રક્ષા કવચ બાંધે એટલે ભાઈની રક્ષા થાય ને ભાઈ ઉપરથી બેનને ભેટમાં કાંઈ પણ વસ્તુ, પૈસા કે જે ઈચ્છા હોય એ આપે છે. પણ આ શરૂઆત કઈ રીતે થઈ રાખડીની? હે, સૌથી પહેલી રાખડી દુનિયામાં કોણે બાંધી હતી? સૌથી પહેલી રાખડી કોણે બાંધી હતી? પાતાળ લોકની અંદર આપણે એકાદશી શું કરવા કરીએ છીએ? મોટી એકાદશી, નિયમની પોઢી એકાદશી કહેવાય. તે દિવસે ભગવાન સુવા માટે જાય. પણ જ્યારે ભગવાને વામન ભગવાને અવતાર ધારણ કર્યો, અને બલિને બંધનમાં લીધો. બલિને બંધનની અંદર પ્રભુએ લીધો એટલે શું કર્યું? બલિને તો પાતાળ લોકની અંદર નાખી દીધો. બલિ કે હવે મને પાતાળ લોકમાં રાખ્યો, હવે હું ક્યાંય નહીં જવા દઉં. તમે મારા દરવાજે રહ્યો, ચોકી ફેરો ભરો. કારણ કે બલિએ સ્વીકાર કર્યો ને કે મને તમારો આશરો છે. બલિએ સ્વીકાર કર્યો ત્યારે કે સારું, ભગવાનને બાંધી દીધા, હવે તમે અહીંયા ચોકી કરો. તો કે ચોકી કરીએ, હાલો આપણે ક્યાંય જવું નથી, કરીએ ચોકી. ઊભા રહી ગયા. હવે ભગવાન તો ભક્તના, બલિ તો મહારાજના ભક્ત હતા. ઊભા રહી ગયા અને પછી ઘરે પાછા જ ના આવ્યા. આ બાજુ લક્ષ્મીજી રાહ જોઈને થાકી ગયા, પાછા આવ્યા કેમ નહીં? લક્ષ્મીજી વેઇટ કરીને થાકી ગયા, પાછા આવ્યા અને ક્યાં રોકાઈ ગયા? પછી તપાસ કરી તો કે આ કે બલિના દરવાજે વિચારમાં પડ્યા, પાછા કેમ લાવવા? એમાં નારદજી જેવા આવ્યા. નારદજીને પૂછ લક્ષ્મીજી કે આ તો ગયા બલિને ત્યાં રોકાઈ ગયા ને લાવવાનો ઉપાય? તો કે હવે ના આવે, પૂરું રહી ગયા, હવે તમારે અહીં રહ્યો એના વગર, હવે ના આવે. અરે કે નારદજી કાંઈક ઉપાય બતાવો, તમે ભગવાનના સાધુ છો, તમે આમ ન કરો. તે એક કામ કરો કે તમે એની બેન બનીને જાઓ, બલિની બેન બનીને તમે જાઓ. પૂનમ આવે ત્યાં તમે રાખડી બાંધજો ને એમ કહેજો કે તને જે જોઈએ તે શું આપો, તો કહેજો કે પેલા દ્વારપાળ મને આપી દે, એવું માગજો. અને લક્ષ્મીજી પછી આવ્યા અને પછી એમ કીધું, ભાઈ કોણ? તો કે હું લક્ષ્મી છું ને તારી બેન, આઈ એમ યોર સિસ્ટર. તો કે એવું? તો કે હા આવો. રાખી ઘરની અંદર પૂનમ આવી. તો કે ભાઈ ક્યાં ગયો? તો કે હા, મારે રાખડી બાંધવી તને, તારી રક્ષા માટે બાંધવી છે. તને કોઈ દુઃખી ન કરે, હેરાન ન કરે, મારે નહીં, તારામાં વિઘ્ન ના આવે, તને કોઈ સુખમાં ને તું આગળ વધ, એના માટે રાખડી બાંધવીશ. તો બાંધો ને, બાંધી રાખડી. તો કે તે મને રાખડી બાંધી, હું તને શું ભેટમાં આપું? તો કે મારે કાંઈ નથી જતું. તો કે ના બેન, તું મારી બેન છો, આટલા ટાઈમથી રહી માગ. તો કે પેલા દ્વારપાળ મને આપી દો કે આ મારો પતિ છે, તમે દ્વારપાળને રાખ્યા છે, એને આપી દો, આ મારો પતિ છે. તો કે આ તો મારા પ્રભુ છે. તો કે તારા પ્રભુ મારા પતિ, હું લક્ષ્મી છું, એને છોડ. તો કે પણ એને વચન આપ્યું છે કે હવે હું અહીં જ રહીશ, બીજે ક્યાંય જઈશ નહીં, એને છોડી દઉં તો હું થાય? તો કે ગમે એ કર, હવે તે મને વચન આપ્યું છે કે જે જોઈએ તે આપીશ. ભલે ગયા તો ફસાઈ ગયો બરાબરનો. ભગવાન પાસે આવીને કે પ્રભુ આનો કંઈક રસ્તો કરો. એ ભગવાન કે રસ્તો કરીએ, કાંઈ વાંધો નહીં, તારું બંને વચન રીએ, મારું એ રીએ ને તારું એ રે. પછી શિવજીને પ્રાર્થના કરી, બ્રહ્માજીને પ્રાર્થના કરીને બધાને મળ્યા. શિવજી કે 4 મહિના હું ચોકી ફેરો ભરું, બ્રહ્માજી કે 4 મહિના હું ચોકી ફેરો
ભરીશ તો બલિનો દરવાજો ખાલી રાખશું. અને 12 મહિના 4 મહિના શિવજી ચોકી ફેરો ભરે, 4 મહિના બ્રહ્માજી કરે, 4 મહિના વિષ્ણુ ભગવાન ભરે. એટલે પોઢી એકાદશીને દેવ ઉઠીને આ રીતે ભગવાન નારાયણને લક્ષ્મીજીએ રાખડી બાંધીને છોડાવ્યા. ત્યારથી આ રાખડીની પરંપરા ચાલુ થઈ. જો ત્યારબાદ કુંતાજી બાંધે અભિમન્યુને, અમર રાખડી રે લોલ, અમર રાખડી રે લોલ. કુંતાજીએ અભિમન્યુને રાખડી બાંધેલી, વિચારો ને રાખડી બાંધેલી. તો એ રાખડીનો પ્રતાપ એવો હતો કે જ્યાં લગી અભિમન્યુના હાથ ઉપર રાખડી હોય તો એનું મૃત્યુ ન થાય ને કોઈ મારી ન શકે, એ હારી ન શકે. ને આગલા જન્મનો અસુર હતો અને એના પ્રારંભમાં લખેલું હતું કે આ મોટો થાય પછી એના મામાને મારે. તો અભિમન્યુના મામા કોણ? ભગવાન શ્રી કૃષ્ણ પોતે. આવું એના પ્રારંભમાં લખાયેલું હતું. ભગવાન કે આ તો બહુ ભારે છે, આની છઠ્ઠી એવો લેખ લખ્યો છે વિધાતાએ, હવે આને આ ન મરે તો મારે મરવું પડે. અને આ પાછી રાખડી બાંધી દીધી આણે અધૂરામાં પૂરું કુંતાજીએ. અને યુદ્ધ કરવા નીકળો કુરુક્ષેત્રની અંદર. એટલે ભગવાને ઉંદરનું રૂપ લઈને રાખડી તોડી નાખી. નાનકડે આવો બચ્ચું રૂપની યુદ્ધ કરતો તો ખબર ન પડી, રાખડી તોડી નાખી દાંતેથી. એને ત્યારે તો ન ખબર પડી કે રાખડી છૂટી ગઈ છે. પણ એક બાણ જ્યારે લાગ્યું ને તેને ખબર પડી કે બાણ શેનું લાગ્યું. રાખડી બાંધ્યા જોઈએ કે રાખડી નથી. પછી આજુબાજુ જોયું તો નીચે પડેલી, ઉપાડીને ધનુષે બાંધી દીધી એણે. અભિમન્યુએ ધનુષે રાખડી બાંધી દીધી. તો હારો કોઈથી હરાય નહીં. ભગવાન કે ભારે કરી આની ધનુષ ઉપર રાખડી હશે ને તો અહીંયા મરશે. ફરી પાછા ઉંદર બનીને આવ્યા અને કૌરવો પ્રહાર કરતા હતા ને ત્યાં ધનુષ પડી ગયું. ભગવાને હળવેક લઈને ધનુષમાંથી રાખડી તોડી નાખી. પછી અભિમન્યુનું મૃત્યુ થયું. રાખડીનો કેટલો બધો પ્રતાપ. કૃષ્ણાનંદ સ્વામી જે ગ્રંથની આપણે તારીખ 2 થી 6 કથા કરવાના છીએ, હરિચરિત્રામૃત નામના ગ્રંથની, એ ગ્રંથના લેખક કૃષ્ણાનંદ સ્વામી રાખડી લઈને આવેલા. અને મહારાજ કે શું લેવા સ્વામી? ત્યારે કે મહારાજ રાખડી લઈને આવ્યો છું, આજ પૂનમ છે ને મારે તમારા હાથે રાખડી બાંધવી છે. ને મહારાજ બહુ રાજી થઈ ગયા કે સ્વામી તમે રાખડી બાંધવા આવ્યા? ત્યારે કે હા, કૃષ્ણાનંદ સ્વામીએ મહારાજના હાથ ઉપર રાખડી બાંધી. જો ને મહારાજ બહુ રાજી થયા હતા. મહારાજ કે સ્વામી શું આપું? અને ત્યારે સ્વામી કે મહારાજ મને કાંઈ જોતું નથી, પણ આપવું હોય તો એટલું આપો કે આખી જિંદગી આપના ગુણોને ગાતો રહું. ને મહારાજે આશીર્વાદ આપ્યો, જાઓ જીવશો ત્યાં લગી મારા ગુણોને ગાશો. ને એ પછી હરિચરિત્રામૃત નામનો ગ્રંથ કૃષ્ણાનંદ સ્વામીએ મહારાજના ગુણાનું વાત ગાતો મહાત્મયનો કરે. ને એ ગ્રંથની કથા આપણે સપ્ટેમ્બર મહિનામાં તારીખ 2 થી 6 પ્રારંભમાં વાંચવાના છીએ. આ બધું રાખડી ઉપર. આ રાખડીનું મહાત્મા, મહારાજે રાખડીની ભેટ આપી હોય તો હરિચરિત્રામૃત ગ્રંથ આ ભગવાનની આપેલી ભેટ છે. કારણ કે આશીર્વાદ ભગવાને આપ્યો ને પહેલો જ ગ્રંથ કૃષ્ણાનંદ સ્વામીએ પોતાના જીવનમાં બનાવ્યો ને એ પછી બીજા કીર્તનોની રચના કરી. તાજ સરસ મજાની એવી રક્ષાબંધન આપણે પણ બધાને રાખડી બાંધવાની છે. ઉપર સવારના પોરમાં મંગળા આરતી પહેલાં સ્વામિનારાયણ ભગવાનને મેં મારા હાથે રાખડી બાંધી. ને પછી પૂજારીઓએ પણ બધાએ દેવોને રાખડી બાંધી. પૂજારીને પણ મેં રાખડી બાંધી. ને હવે અહીંયા ભગવાનને આપણે રાખડી બાંધવું અને રાખડી બાંધીને તમે બધાને રાખડી સહજાનંદ સ્વામી મહારાજની જય. આમ ભગવાનને તો આપણે રાખડી બાંધવી પડે, ભગવાનના ભક્તોને બાંધવી પડશે ને. તો શરૂઆત આપણે સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞના યજમાન છે તેનાથી કરીએ કે આજના સ્વામિનારાયણ મહામંત્રના યજમાન એવા મૂળજીભાઈ આનંદજીભાઈ ખોખર
જો ઉપસ્થિત હતા હાજર થાય તથા બીજા યજમાન છે ભીખાભાઈ રાઘોભાઈ માનસરા, એ પણ અત્રે પધારશે છે. ભીખાભાઈ હાજર છે. ભીખાભાઈ રાઘોભાઈ માનસરા. ખૂબ સત્સંગની સેવા કરે છે. ભગવાનને પ્રાર્થના કરે કે વીર છે, સત્સંગનું બળ એમને ભગવાન આપે. લઈ જન્મદિવસ છે ને આજે, જન્મદિવસ છે ને આજે ભીખાભાઈ નો તો આજ ભગવાન દયાથી જન્મદિવસ છે. એકવાર તાળીઓથી વધાવજો. કેટલા વર્ષ પૂરા થયા? 69 પૂરા થયા અને 70 માં બેઠું. ભગવાનને પ્રાર્થના કરીએ 30 વર્ષ જીવાડે ને તો ભગવાનનું ભજન કરે અને અંતે ભગવાનના ધામને પામે. જો કારણ કે જીવવું તો ભગવાનના હાથમાં છે, જીવાડવું. ખૂબ પોતે તન મન ધનથી દેહ આચાર્ય અને સંતની સત્સંગની સેવા કરે છે. ભીખાભાઈ કે મારો જન્મ દિવસ છે ને એ જ દિવસે મારે યજ્ઞના યજમાન થવું છે કે ભગવાન તમારો સંકલ્પ પૂરો કરશે. તો હવે ભક્તજનો એક એક કરીને આવતા જશે ને બધાને આપણે રાખડી એક એક આવે. આવો બાપા, એક એક જણા આવો શાંતિથી. બાંતાભાઈ વાર લાગે. રાખડી નું કીર્તન આવડતું હોય તો ગાવ. રાખડી વાળું રક્ષાબંધન નું કીર્તન છે ને, કીર્તનાવલીમાં છે, આવડતું હોય તો ગાવ. એવું છે. બરાબર. ઉત્સવોના પદમાં હશે રક્ષાબંધન નું કીર્તન. મોહન વરને બાંધે માતા રાખલડે રૂપાડે. 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 મોહન વરને બાંધે માતા રાખલડે રૂપાડે.
હે મોહન વરને બાંધે માતા રાખલડી રૂપાળી રે હે મોહન વરને બાંધે માતા રાખલડી રૂપાળી રે હરમાળા મોહનની મૂર્તિ હરમાળા નટવરની મૂર્તિ મોહન વરને બાંધે મોહનની હે મોહન વરને બાંધે માતા રૂપાળી રાખલડી હે મોહન વરને બાંધે માતા રાખલડી રૂપાળી રે હે રેશમના ફૂલડા રૂપાળા રેશમ કેરી દોરી હે રેશમ કોયરા ઘોડા રૂપાળા રેશમ કેરી દોરી હે મોતેડા પ્રોહીને માહે હે મોતેડા પ્રોહીને માહે હે મોહન વરને બાંધે માતા રાખલડી રૂપાળી 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 નટવરન સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ